સમાચાર મોરબીથી મળી રહ્યા છે। મોરબી મચ્છુ 2 ડેમના એક સાથે 28 દરવાજા ખોલવાની ફરજ પડી છે। મચ્છુ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા 18 દરવાજા 15 ફૂટ અને 10 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં સારો વરસાદ પડતા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। ડેમમાં પાણીની આવક વધતા 28 દરવાજા ખોલાયા। ડેમમાં 2,16,292 ક્યુસેક પાણીની આવક અત્યારે થઈ રહી છે। આવક જેટલું જ પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહેવા લાગી છે। અત્યારે મચ્છુ નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। એ તમામ ગામમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની જરૂર છે। સાથે સાથે ગમે ત્યારે એ લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી શકે છે। હાલ જે પ્રમાણે વિગતો મળી છે, એક સાથે 28 દરવાજા ખોલવામાં આવ્યા। 18 દરવાજા 15 ફૂટ સુધી ખોલાયા છે। ઉપરવાસમાં સારો વરસાદ આવતા રાજ્યના તમામ ડેમ છે છલકાઈ રહ્યા છે। ત્યારે આજે મચ્છુ 2 ડેમના 28 દરવાજા ખોલાયા છે। 2,16,292 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। આવક જેટલું જ પાણી છોડવામાં આવતા નદી પણ બે કાંઠે વહી છે। નદી બે કાંઠે વહેતા આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો કે જ્યાં ગમે ત્યારે મચ્છુ નદીનું પાણી પહોંચી શકે છે, એ વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂર છે। ગમે ત્યારે લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી શકે છે। જો આ જ પ્રમાણે અવિરત વરસાદ રહ્યો અને ઉપરવાસમાંથી જો ડેમમાં પાણીની આવક વધતી રહી તો સ્થિતિ હજુ પણ ખરાબ થઈ શકે છે। અત્યારે 28 દરવાજા ખોલાયા છે। 2,16,292 ક્યુસેક પાણીની આવક છે થઈ રહી છે અને આવક જેટલું જ પાણી છે એ નદીમાં જતા નદી પણ બે કાંઠે વહી છે, જેને કારણે અત્યારે લોકોને ખૂબ સાવચેતી રાખવાની જરૂરિયાત રહેશે।